સુરતના વરાછામાં ખાડીપુર આવતા અનેક દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા। આ પાણી ભરાતા દુકાનદારોને લાખોનું નુકસાન થયું છે। ત્યારે દુકાનદારો મજબૂરીમાં સસ્તા ભાવે પોતાની દુકાનનો માલ સામાન વેચવા મજબૂર બન્યા છે। મેઘરાજાએ સુરતમાં વિરામ લીધો છે અને સુરતના ખાડીપુરના પાણી પણ ઓસર્યા છે, પરંતુ પૂરના પાણી ઓસર્યા પછીની જે તસવીરો સામે આવી રહી છે તે હૃદયદ્રાવક છે। સુરતના સીમાડા ખાતે આવેલા શ્યામધામ ચોક અને તેની આસપાસની સેંકડો દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। પૂરના પાણી ઉતરતાની સાથે જ વેપારીઓની આંખમાં પણ આંસુનું પૂર ઉમટ્યું છે। હાલ કાપડ, કટલેરી, નોવેલ્ટીથી લઈને અનાજના ગોડાઉનોમાં ગંદા પાણી ફરી વળતા વેપારીઓ રોડ પર આવી ગયા છે। વર્ષોની મહેનતથી ઊભું કરેલું સામ્રાજ્ય માત્ર થોડા કલાકોમાં જ બરબાદ થઈ જતું વેપારીઓએ પોતાની નજરે જોયું છે। વેપારીઓમાં ભારે આક્રોશ અને આક્રંદ જોવા મળી રહ્યો છે। વેપારીઓએ આ પૂરના પાણીમાં પલળી ગયેલો માલ સામાન હવે મફતના ભાવે વેચવાની શરૂઆત કરી છે। 500 રૂપિયાની વસ્તુ 50માં અને 100 રૂપિયાની વસ્તુ ₹10માં વેચવા કાઢતા મહિલાઓએ ખરીદીઓ માટે પડાપડી કરી મૂકી છે। ભૌતિક ગોટી મારું નામ છે। શાયોના હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ આપણો શોરૂમ છે। હવે હું કરવી એની કોઈ સીમા નથી દેખાતી। 35 થી 40 લાખ રૂપિયાનું નુકસાન તો અમને સામું દેખાય છે, પણ કસ્ટમરનો ફૂલ સપોર્ટ છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, અમે બધી વસ્તુ હેલ્પ કરશું। જે 1000 રૂપિયાના અમે 3 કમ્ફર્ટર વેચતા હતા, અત્યારે 1000 રૂપિયાના 6 કમ્ફર્ટર આપીએ છીએ। નોર્મલ પલ્લી ગયેલા છે તો કસ્ટમરનો પણ ફૂલ સપોર્ટ છે। 500 રૂપિયાની જે બોટલ હતી અત્યારે અમે 500 રૂપિયાની 4 બોટલ આપીએ છીએ, તો કસ્ટમર સપોર્ટ છે તો આવી રહ્યા છે અને વસ્તુ લઈ રહ્યા છે। વેપારીઓએ મીડિયા સાથેની વાતમાં કહ્યું કે હાલ અમારી સ્થિતિ એવી છે કે અમારા હાથમાં કશું જ આવે તેમ નથી। જે વસ્તુની કિંમત 500 રૂપિયાથી 600 રૂપિયા હતી તેને અત્યારે અમે માત્ર ₹50માં વેચવા માટે મૂકી દીધી છે, જેથી થોડી ઘણી પણ રકમ હાથમાં આવે। હવે તમે જ વિચારો કે આમાં અમને શું વળતર મળે। અમારી પાસે કંઈ જ બચ્યું નથી। લોકો અત્યારે આ બધો સામાન મફતના ભાવે ખરીદી કરી રહ્યા છે, તેમ છતાં તેઓ એમ જ કહે છે કે હજુ પણ આનાથી વધુ સસ્તું કરી આપો। હવે અમે ક્યાંથી સસ્તું કરી આપીએ? જો સરકાર અમને કંઈક વસ્તુ સસ્તી કરી આપે અથવા કોઈ રાહત આપે તો જ અમે લોકોને સસ્તું આપી શકીએ। સરકાર અમને કંઈક સહાય કરે અને અમારી મદદ કરે તેવી જ અમારી વિનંતી છે। અમારી પરિસ્થિતિને સમજે અને અમને આ મુશ્કેલ સમયમાં થોડી મદદ કરે તેવી અમારી માંગ છે। મારું નામ જિજ્ઞાસાબેન છે કુંભાણી। હું આમના શોપ ચલાવું છું। મારી શોપમાં બહુ પાણી ઘૂસી ગયું છે, કેમ કે અમે ગળા સુધી તો પાણી હતું ત્યાં સુધી અમે સામાન કાઢ્યો છે, પણ તોય કંઈ હાથમાં બચ્યો નથી। અમારે 6-7 લાખની નુકસાની થઈ છે। હવે અમારા હાથમાં 1 લાખ પણ આવે એમ નથી। 0 વધ્યું છે હવે, અને બધી હેવી વસ્તુ અમે 50 રૂપિયામાં સેલ કર્યો છે, કેમ કે અત્યારે અમારે કાંઈ બચ્યું જ નથી। હવે અમે બધા કતડામાં જો મારા હસબન્ડે પાણી સવારના કાઢે છે, કેમ કે પાણી કાઢવામાં એમને હેલ્પ કરવા વાળું કોઈ છે નહીં। સરકાર અમને કંઈક સહાય આપે તો બાકી અલગ વાત છે। કોણ દાતા ઊભું થાય છે એ જોઈએ હવે આપણે, કેમ કે શ્યામધામમાં બહુ બધું પાણી ઘૂસી ગયું। ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।